જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. આજે હું તીર્થ તમને છે ને ક્વેશ્ચન પૂછવાની છું. ઓકે. આર યુ રેડી ફોર ધ ક્વિઝ ટાઈમ? યસ. ઓકે. આપણે મારા સાહેબને રસ્તામાં મળીએ તો એમને શું કહેવાનું? મથેન વંદન. ઓકે. જ્યારે આપણે ઉપાશ્રયમાં મારા સાહેબના દર્શન કરવા જઈએ ત્યારે મારા સાહેબને 12 વાગ્યા પહેલાં ગુરુવંદનમાં સુહરાઈ કહેવાનું કે સુહદેવસી? સુહરાઈ. અને 12 વાગ્યા પછી શું કહેવાનું? સુહદેવસી. જ્યારે આપણે રાતના જઈએ મારા સાહેબ પાસે ત્યારે એમને શું કહેવાનું? ત્રિકન વંદના. યસ. અચ્છા, જ્યારે તું તારા ફ્રેન્ડ્સથી મળીશ તો એમને આપણે મળીએ તો એમને શું કહેવાનું? જય જિનેન્દ્ર. હા. અને અગર રીતિકા મળે છે તને તો એને શું કહીશ તું? પ્રણામ. પ્રણામ. યસ, કરેક્ટ. પ્રણામ. હવે અગર સપોઝ તારી અને રીતિકાની ફાઇટિંગ થઈ ગઈ તો તારે રીતિકાને શું કહેવાનું? મિચ્છામી દુક્કડમ. અને રીતિકા બી તને મિચ્છામી દુક્કડમ કહેશે ને? હા. હા. અને હવે અગર સપોઝ રીતિકાનું આજે એકાશનું છે કા ઉપવાસ કા બે આશનું છે તો તારે રીતિકાને શું પૂછવાનું? સુખ સાતામાં. અને રીતિકા તને શું કહેશે? દેવ ગુરુ પસાય. યસ, વેરી ગુડ. અગર આપણે દેરાસર જઈએ તો દેરાસરની આપણને ધજા દેખાય અને દેરાસર દેખાય તો એને જોઈને આપણે શું કહેવાનું? નમો નમો જીનાણમ. નવજીનાનમ. હા, બરાબર. નવજીનાનમ જી ભયાનમ. અને દેરાસરમાં જે દેવી દેવતાઓ છે પદ્માવતી માતા, કાલી દેવી, ભ્રકુટી દેવી, ધર્ણેન્દ્ર દેવ એમને જોઈને શું કહેવાનું આપણે? પ્રણામ. કરેક્ટ. તો